Hello, good morning to all. Let's start today our new chapter of grammar. It is also a part of editing. बेटा editing નો એક ભાગ જ છે અને એનું નામ pronouns એટલે કે સર્વનામ છે. આજે આપણે નવા બેઝિક કોર્સ સાથે એની શરૂઆત કરીશું. એ પહેલા થોડીક ઇન્સ્ટ્રક્શન આપણે આપી દઈએ કે આ વીકનું આપણું આ લેક્ચર છે. હવે ડાયરેક્ટ લેક્ચર સોમવારે આવશે. રવિવારે આપણે આ વખતે કોઈ ટેસ્ટ રાખેલ નથી. નેક્સ્ટ ટેસ્ટની તારીખ તમને આપણે નેક્સ્ટ વીકમાં આપી દઈશું. એનો સિલેબસ એ તમને સોમવારે બેટા મળી જશે. બરાબર? કારણ કે હમણાં મેં જોયું તો સ્કૂલમાં પણ તમારા ટેસ્ટ ચાલે છે અને વિડિયો લેક્ચરનું પણ પ્રમાણ થોડુંક વધારે છે એવા જરા સમાચાર છે. એટલે હમણાં એના કાર્યક્રમને થોડોક હળવો કરવા માટે આ રવિવારે આપણે કોઈ ટેસ્ટ રાખેલ નથી. સોમવારે હું તમને ટેસ્ટની તારીખ, સિલેબસ અને પેપર્સ ટાઈમ આપી દઈશ. ચલો તો શરૂઆત કરીએ પ્રોનાઉન્સમાં. તો પ્રોનાઉન્સ આર પાર્ટ ઓફ સ્પીચ. પહેલા તો પ્રોનાઉન્સ શું છે? તો એ પાર્ટ ઓફ સ્પીચ છે એટલે કે સેન્ટેન્સનો એક ભાગ છે. પાર્ટ ઓફ સ્પીચ મીન્સ સેન્ટેન્સનો એક ભાગ છે that are used, તેનો ઉપયોગ કરવામાં આવે છે to replace noun in a sentence. વાક્યમાં નાઉનના સ્થાને એનો ઉપયોગ કરી શકાય છે. નાઉન પાર્ટ ઓફ સ્પીચ છે that is used to replace noun in sentence. વાક્યમાં જ્યાં જ્યાં નાઉનનો ઉપયોગ થાય છે એની જગ્યાએ પ્રોનાઉનનો ઉપયોગ કરી શકાય અને એ એક પાર્ટ ઓફ સ્પીચ એટલે કે સેન્ટેન્સનો એક ભાગ જ છે. હવે આપણે એમાંથી પહેલો પ્રકાર જોઈએ પર્સનલ પ્રોનાઉન. એનો ઉપયોગ ક્યાં કરાય? સેન્ટેન્સમાં કયા સ્થાને તમે એનો ઉપયોગ કરી શકો? તો સૌથી પહેલા પર્સનલ પ્રોનાઉનનું ટેબલ આપણે જોઈ લેવું પડે. તો એમાં પહેલો પ્રકાર છે સબ્જેક્ટિવ પ્રોનાઉન, જે આપણે વાક્યમાં સબ્જેક્ટના સ્થાને આ લાઈનમાંથી કોઈ એકનો પર્સનલ પ્રોનાઉન તરીકે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, જે આપણે કોઈ પણ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટના સ્થાને ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી છે ફર્સ્ટ પોસેસિવ પ્રોનાઉન, જેનો અર્થ થાય પ્રથમ સંબંધક સર્વનામ, કે જે આપણે અપોસ્ટ્રોફી એસ ઓફ જે અર્થ આપે છે એ જ અર્થ માટે આપણે આટલા સર્વનામનો ઉપયોગ સેન્ટેન્સમાં કરી શકીએ. જ્યાં ઓફ આવતા હોય, જ્યાં અપોસ્ટ્રોફી એસ આવતા હોય એના સ્થાને આપણે આનો ઉપયોગ કરીએ. સેકન્ડ પોસેસિવ કેસ, જે માલિકી બતાવે છે, જેનો આપણે ઉપયોગ સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ બંનેના સ્થાને કરી શકીએ. આપણે એક્ઝામ્પલમાં જોઈશું કે એમાં સબ્જેક્ટ બી આવે અને ઓબ્જેક્ટ બી આવે. સેકન્ડ પોસેસિવ પ્રોનાઉન જે પરીક્ષામાં સૌથી વધારે બેટા પૂછાય છે, એટલે એક્ઝામ્પલમાં તમને વધારે ખ્યાલ આવશે. હાલ પૂરતી ખાલી એટલી સમજ રાખો કે આનો ઉપયોગ સબ્જેક્ટ તેમજ ઓબ્જેક્ટ બંને માટે કરી શકાય. અને રિફ્લેક્સિવ પ્રોનાઉન, જેમાં કર્તા પોતાના માટે કોઈ ભારદર્શક કે પોતાનું મહત્વ વધારે ક્લિયર કરવા ઈચ્છે ત્યારે એ કર્તા માટે આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉનમાંથી આ જે લિસ્ટ છે એમાંથી આપણે ઉપયોગ કરી શકીએ. ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ તો આપણે એક્ઝામ્પલ દ્વારા ક્લિયર કરીશું. પણ ટેબલમાં જોઈએ તો આઈ નું ઓબ્જેક્ટિવ કેસ મી, પોસેસિવ કેસ માય અને સેકન્ડ પોસેસિવ માય અને રિફ્લેક્સિવ માય સેલ્ફ થાય છે.
એ રીતે વી ઓબ્જેક્ટિવ કેસ અસ ફર્સ્ટ પોસેસિવ our અહીંયા સેકન્ડ પોસેસિવ ours અને અહીંયા our selves નો ઉપયોગ કરાય છે અહીંયા you છે સિંગ્યુલર પણ you છે પ્લુરલ પણ you છે અહીંયા ઓબ્જેક્ટિવ તરીકે પણ બંને સ્થાને આપણે you સિંગ્યુલર પ્લુરલ માં ઉપયોગ કરી શકીએ છીએ ફર્સ્ટ પોસેસિવ પ્રોનાઉન તરીકે your નો ઉપયોગ કરીએ છીએ અહીંયા પણ એનો ઉપયોગ થાય છે અને સેકન્ડ પોસેસિવ તરીકે yours નો સબ્જેક્ટિવ તેમજ ઓબ્જેક્ટિવ બંને રીતે ઉપયોગ કરી શકાય છે અને એક વચનમાં રિફ્લેક્સિવમાં yourself અને બહુવચનમાં બેટા yourselves નો ઉપયોગ કરાય છે આ ધ્યાન ઉપર રાખજો yourself is for singular એટલે કે એક વચન અને yourselves એ પ્લુરલ એટલે કે બેટા બહુવચન માટે છે ત્યાર પછી થર્ડ પર્સન સિંગ્યુલર ની વાત કરીએ તો he છે ઓબ્જેક્ટિવ કેસ him પોસેસિવ કેસ his છે અને સેકન્ડ પોસેસિવ પણ his રહે છે પણ સ્ટાર અલગ અલગ હોય છે આમાં સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ બંનેનો ઉપયોગ કરાય જ્યારે આનો ઉપયોગ ઓફ છે પોસેસિવ અપોસ્ટ્રોફિયસ છે એના માટે ઉપયોગ કરાય છે himself એની રિફ્લેક્સિવ કેસ છે she તો her અહીંયા પણ her છે અને અહીંયા સેકન્ડ પોસેસિવ માં આપણે hers નો ઉપયોગ કરીએ છીએ herself રિફ્લેક્સિવ છે it ઓબ્જેક્ટિવ પણ it છે પોસેસિવ માં its અહીંયા ડેશ ઉલ્લેખ થતો નથી અને અહીંયા itself નો આપણે ઉપયોગ કરીએ છીએ વન એટલે કોઈ પણ વ્યક્તિ માટે સ્ત્રી કે પુરુષ કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગ કરાય તો ત્યાં it એટલે કે વન માટે ઓબ્જેક્ટિવ કેસ પણ વન છે અપોસ્ટ્રોફિયસ પોસેસિવ કેસ તરીકે અપોસ્ટ્રોફિયસ નો ઉપયોગ થાય છે વન્સ આ પણ થોડા કાળજીપૂર્વક યાદ રાખવું અહીંયા ઉલ્લેખ થતો નથી અને oneself એ તો self છે they પછી એની ઓબ્જેક્ટિવ કેસ them possessive case their second possessive theirs theirs અને reflexive case themselves selves આ ટેબલનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ સેન્ટેન્સમાં મેં તમને હાલ જે મૌખિક સમજૂતી આપી છે કે ત્યાં સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટના સ્થાને ઓફ અથવા અપોસ્ટ્રોફી એસ ના સ્થાને સબ્જેક્ટ તેમજ ઓબ્જેક્ટ બંનેના સ્થાને અને કર્તા પોતાના વિશે કંઈક વિશેષ કહેવા માંગે છે કે પોતાનું કંઈક મહત્વ આપવા કે દર્શાવવા માંગે છે ત્યારે આનો ઉપયોગ કરાય છે એ આપણને એક્ઝામ્પલ દ્વારા વધારે ક્લિયર થશે તમે નોટ ડાઉન કરી લો અહીંયા જરા ઈ ઉમેરજો એ રહી ગયો છે oneself okay
ઓકે બેટા થઈ ગયું છે, લખાઈ ગયું છે. ચાલો હવે શરૂ. Okay, now stop writing. Let's learn the tabular form. તમને જે આપણે ટેબલ લખાવ્યું છે એનો બેટા હવે સ્ટડી કરીએ. Blank like to run. અહીંયા જે બ્લેન્ક છે એ આ વર્બ હોવાને કારણે કોની ગણાય બેટા? સબ્જેક્ટની ગણાય. તમે જે ટેબલ લખ્યું છે એમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન પહેલા સ્થાને છે. એમાંથી કયા કયા લઈ શકાય હવે એની ચર્ચા કરીએ. તો પહેલા તો આઈ લઈ શકાય. આઈ લાઈક ટુ રન, મને દોડવું ગમે છે. પછી તમે ત્યાં વી નો પણ ઉપયોગ કરો, ચાલે. પછી યુ પણ ચાલે. આઈ લાઈક ટુ રન, વી લાઈક ટુ રન, યુ લાઈક ટુ રન. હવે લાઈક છે એટલે તમે ત્યાં ધેનો પણ ઉપયોગ કરી શકો છો. ચારે ચાર જે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે એનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. તમારી વ્યાખ્યા ક્લિયર થાય છે કે નાઉન ને રિપ્લેસ કરવા માટે ઉપયોગ કરો છો. આઈ તો ખુદ પર્સનલ છે, વી પણ પર્સનલ છે, યુ પણ પર્સનલ છે. પણ માનો કે પીપલ કે સ્ટુડન્ટ્સ નો ઉલ્લેખ કર્યો હોય નાઉન તરીકે તો એના સ્થાને તમે એને રિપ્લેસ એટલે કે દૂર કરીને ધેનો ઉપયોગ કરી શકો છો. રેડી? તમારી વ્યાખ્યા બરાબર સમજાઈ ગઈ હશે. પ્રોનાઉન્સ આર અ પાર્ટ ઓફ સ્પીચ. Those are used to replace noun in a sentence. Ready? Okay? ચલો આ જ વાક્યમાં બેટા બીજા નંબરના એક્ઝામ્પલમાં જોઈએ. blank likes to run. blank likes to run. તો ઉપરના ચારમાંથી કોઈ નહીં આવે. તમારા ટેબલમાંથી પહેલા આવશે he, બીજું she, it પણ ચાલશે બેટા, અને નવું છે તે one પણ ચાલશે. જોજો તમારા ગ્રામરના નિયમ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો બધાનો ઉપયોગ કરાય. પણ આ પ્રકારે તમને અલગ અલગ સેન્ટેન્સીસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના આપ્યા હોય તો તમારે એના ગ્રામરના રૂલ તરીકે બેટા આ રીતે યુઝ કરી શકશો. જો રાકેશ નામ આપ્યું છે એને રિપ્લેસ કરીને એનો ઉપયોગ કરાય. ચલો લાઈક્સ આવે. રેહાના નામ આપ્યું છે રિપ્લેસ કરો she થાય. ઓકે. ડોગ આપ્યું છે દૂર કરો it કરાશે. ઓકે. અને nobody કે everybody આપ્યું છે તો one કરાશે બેટા. somebody, everybody, nobody બધાનું થાય one. વ્યક્તિ માટે ઉલ્લેખ થાય. ઓકે. તો આ રીતે નાઉન ને રિપ્લેસ કરવા માટે તમે
આ સબ્જેક્ટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરી શકો. ફાઇનલ. I like to call blank. બેટા આ સબ્જેક્ટ છે તો આ ભાગ ઓબ્જેક્ટ છે, ખરું ને? હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તમારા ટેબલમાં છે, જોઈ લો. ઓપન કરો બેટા ટેબલ, ખ્યાલ આપશે. છે ને? મી છે, અસ છે, યુ છે, આખું લાઈન છે. તો આઈ ની સાથે તમે સામે વાત કરો છો ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન સાથે, તો લખાય યુ ઓબ્જેક્ટિવ કેસમાં. રેડી? તમે માનો કે થર્ડ પર્સન માટે વાત કરો છો, આઈ લાઈક ટુ કોલ રાકેશ, તો એને રિપ્લેસ કરવું છે, તે રાકેશ ઓબ્જેક્ટના સ્થાને છે, તો બેટા તમારો જવાબ him. I like to call રેહાના, ઓબ્જેક્ટના સ્થાને છે, her. I like to call my friends, પ્લુરલ છે, બહુવચન છે, ચલો બેટા them. ક્લિયર? અને માનો કે I like to feed, I like to feed એટલે પોષણ કરવું, ખવડાવવું ગમશે ડોગ ને, I like to લખીએ. કારણ I like to call એમાં ના આવે, એ ખબર રાખો. I like to feed એટલે ખવડાવવું. તો અહીંયા માનો કે ડોગ છે, જે ઓબ્જેક્ટિવ ના સ્થાને છે, તો I like to feed ડોગ ના સ્થાને eat થઈ. અને અહીંયા માનો કે ફ્રેન્ડ્સ છે તો them, રેહાના છે તો her, રાકેશ છે તો him, અને you છે તો you લખવાના છે. રેડી? તો આ રીતે તમે એનો ઓબ્જેક્ટિવ સ્થાને પણ ઉપયોગ કરી શકો. I like system. I like system. S Y S T E M. તો I છે, મને તમારી સિસ્ટમ ગમી. આ સિસ્ટમ એ શું છે? માલિકી દર્શક નામ છે. જેના માલિક સામેની વ્યક્તિ છે, તો એ ઓફ સાથે જોડાય, અથવા બેટા અપોસ્ટ્રોફી s સાથે જોડાય. જો I like Rakesh's system, I like Rehana's system, I like the system of Rakesh, I like the system of Rehana, I like the style of dog, I like dog's style. Okay? તો હવે એવા જે ઓફ આપે છે, અપોસ્ટ્રોફી s આપે છે, એમાં તમે ફર્સ્ટ પોઝેસિવ કેસ યોર, કારણ કે સામેના વ્યક્તિની છે, સમાન પર્સન તો આવે નહીં. આઈ અને વી તો ફર્સ્ટ પર્સન છે, એટલે કા સેકન્ડ પર્સન આવે, કા બેટા થર્ડ પર્સન આવે. એટલે આઈ લાઈક યોર સિસ્ટમ, પછી his system, her, અને મિત્રો હોય તો બેટા their. વંશ પણ લખી શકાય છે. કોઈ પણ વ્યક્તિના નામ માટે વંશનો પણ ઉલ્લેખ કરી શકાય. આઈ લાઈક વંશ સિસ્ટમ. એનો ઉપયોગ આમ તો ઓછો છે, પણ ધ્યાન ઉપર ચોક્કસ રાખવાનો. પણ એ તો આમાં જ આવી જાય છે, આપણે આના ઉપર વધારે મહત્વ આપીશું. ઓકે? રેડી? ક્લિયર? તો જો બેટા આઈ લાઈક યોર સિસ્ટમ, I like his system, I like her system, I like their system. આ ચારે ચારમાં ઓફ અથવા અપોસ્ટ્રોફી s નો નાઉન સાથે ઉપયોગ કરી શકાય. એ નાઉનને રિપ્લેસ કરવા માટે તમે ચોક્કસ પેટા આ ફર્સ્ટ પોઝેસિવ કેસ, ફર્સ્ટ પોઝેસિવ પ્રોનાઉન જે છે એનો ઉપયોગ કરી શકો. ક્લિયર? Is
અહીં લખું છું, તમે સમજી લેજો. કન્ટ્રી. બ્લેન્ક ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. લોકશાહી દેશ છે. તો હવે અહીંયા જોજો બરાબર, ઇઝ છે, કોણ છે? વર્બ. તો આ શું ગણાય? સબ્જેક્ટ. પણ ધ્યાન રાખજો, અહીંયા સબ્જેક્ટ કયો લેવાનો છે? જે ડેમોક્રેટિક દેશ સાથે માલિકીમાં સંકળાયેલા છે, પોસેસિવમાં સંકળાયેલા છે. એ પોસેસિવ કા સબ્जेक्ट का ऑब्जेक्ट, तो बेटा सेकंड पोसेसिव આવે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ચલો લખીએ પહેલું. તો પહેલામાં આઈ નું માઇન. માઇન ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. મારો દેશ લોકશાહી છે. બેટા અવર્સ भी ચાલે. અવર્સ ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. અમેરિકન આપણને કહી શકે ને કે yours is a democratic country. કહી શકે ને yours is a democratic country. આપણે કોઈને પણ કહી શકીએ, જે થર્ડ પર્સન છે, his is a democratic country. અરે કોઈ સ્ત્રી માટે પણ કહી શકીએ, hers is a democratic country. પ્રાણીનો ઉલ્લેખ નહીં કરાય. આપણે તો ત્યાં ડેશ મૂકેલો છે, પણ કોઈ લોકોના સમૂહ માટે કહેવું છે તો this is a democratic country. તો તમામનો ઉપયોગ તમે જોઈ શકો છો બેટા. તમે ક્યાં કર્યો છે? સબ્જેક્ટ ના સ્થાને કર્યો છે. ખરું ને? ક્લિયર? ઓકે, ચલો આગળ જઈએ. ચોઇસીસ. આ કોણ છે? સબ્જેક્ટ. આ વર્બ. તો આ કોણ બેટા? ઓબ્જેક્ટ. ખરું ને? પાક્કું? રેડી? ચાલો. S V O ચોઇસીસ ઓબ્જેક્ટ ના સ્થાને લેવું છે, જે માલિકી ધરાવે છે. મારી ચોઇસ, તમારી ચોઇસ. અને સેકન્ડ પોસેસિવ સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ માં સેકન્ડ પોસેસિવ. આ સૂચના બેટા ખાસ તમે યાદ રાખજો. તો choice is mine, choice is ours, choice is yours. આગળ choice is his, choice is hers, અને choice is theirs. Ready? तो सेकंड पोसेसिव केस सब्जेक्ट अथवा ऑब्जेक्ट બંનેના સ્થાને મૂકી શકાય. હા, એ માલિકી દર્શક હોવી જોઈએ. અને જો એ નાઉન ની પહેલા જ હોય તો ફર્સ્ટ પોસેસિવ કેસ આવે. સિસ્ટમ ની પહેલા છે, જોઈ લો, તો એ ફર્સ્ટ પોસેસિવ કેસ ની પહેલા, એટલે કે નાઉન ની પહેલા હોય તો ફર્સ્ટ પોસેસિવ કેસ નો ઉલ્લેખ કરવાનો. પણ એ સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ ના સ્થાને જ હોય તો પછી સેકન્ડ પોસેસિવ પ્રોનાઉન નો ઉપયોગ કરવાનો. પણ આવા નાઉન ની પહેલા આપી હોય તો ફર્સ્ટ પોસેસિવ પ્રોનાઉન નો ઉપયોગ કરવાનો. રેડી? આ પરીક્ષા માટે બંને બાબતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ વાંચવાની છે અને તૈયાર પણ કરવાની છે. જો ચોઇસ ઇઝ માઇન, પસંદગી મારી છે. ચોઇસ ઇઝ અવર્સ, પસંદગી અમારી છે. ચોઇસ ઇઝ યોર્સ, પસંદગી તમારી છે. એ રીતે. ક્લિયર? ફાઇનલ? ચાલો. I do this work. હું પોતે જ આ કામ કરું છું. હું મારા ઉપર ભાર મૂકું છું, મારા વિશે વિશેષ વાત કરું છું. તો પછી રિફ્લેક્સિવ કેસ I ની અહીંયા આ પ્રકારના એક્ઝામ્પલમાં આવે I myself do this work. બરાબર? આગળ આ જ વાક્યમાં I do this work. હું આ કામ
મારી જાતે જ કરું છું તો વાક્યના અંતે પણ લખી શકાય, અહીંયા પણ લખી શકાય. કર્તા પોતે પોતાના વિશે વિશેષ વાત કરવા ઈચ્છે છે ત્યારે રિફ્લેક્સિવ એટલે કે પોતાનું પ્રતિબિંબ, સેલ્ફ એટલે પોતાનું પ્રતિબિંબ રજૂ કરવા માટે, પોતાનું મહત્વ બતાવવા માટે, પોતાના વિશે વિશેષ વાત કરવા માટે આપણે રિફ્લેક્સિવ કેસ પ્રોનાઉન છેલ્લા ટેબલમાં ચોક્કસ ઉપયોગ કરીશું. શેના છે? આઈ સાથે માયસેલ્ફ, વી સાથે અવરસેલ્ફ. પણ થોડા વિશેષ એક્ઝામ્પલ એમાં જોવા પડશે. તમે લખી દો પછી એમાં આપણે આગળ જઈએ. ઓકે. ચાલો આગળ જોઈએ. we plan this project. અમે જાતે જ આ પ્રોજેક્ટ ઉપર પ્લાનિંગ કરીએ છીએ. તો અહીંયા we પોતે પોતાનું મહત્વ બતાવે છે. તો બેટા શું લેવાય? ourselves. અને માનો કે સિમ્પલ ટોક કરવી છે તો we plan this project ourselves ચાલે. પણ જ્યારે વિશેષ મહત્વ હોય કોમા અલ્પવિરામ સાથે
myself, we સાથે ourselves. You can do this work. You can do this work. તમે આ કામ you માટે સહેલું છે yourself આવે. You can do this work yourself. તમે જાતે તમારું આ કામ કરી શકો છો. હવે આની અંદર બેટા જો ફેરફાર થશે, ધ્યાન રાખજો. ભાવેશ do this work blank. ધ્યાન રાખજો બેટા, ભાવેશનો ઉલ્લેખ ચોક્કસ કર્યો છે, પણ એ સેકન્ડ પર્સન માટે છે તો જ એને ડુ છે. જોઈ લેજો બરાબર. એટલે એને સેકન્ડ પર્સન તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં તો યુ છે એટલે ખ્યાલ આવશે જ બેટા, અહીં તો વી છે એટલે ખ્યાલ આવશે જ, પણ અહીંયા યાદ રાખજો ભાવેશ છે, ડુ ધીસ વર્ક છે, તો ભાવેશને આજ્ઞા આપવામાં આવી છે, મારી સામે ઊભો છે, તો એ રીતે તમારો જવાબ ક્લિયર થશે યોરસેલ્ફ. આ તમારે વિશેષ કાળજી ચોક્કસ લેવાની છે. અને બેટા જોજો બેટા આ વાક્યમાં જોઈ લેજો. ભાવેશ does this work ખાલી જગ્યા. તો પછી આ ભાવેશ થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એક વચન છે, તો હી માટે હવે તમને વધારે આઈડિયા આવશે, himself થશે. ખરું ને? ક્લિયર? આવજો. રૂપાલી wash this dish blank. રૂપાલી wash this. રૂપાલીને આજ્ઞા આપવામાં આવે છે તો મૂળ રૂપ છે, તો હવે yourself. ઓકે, અને એ જ વાક્યમાં ચાલો રૂપાલી washes this dish ખાલી જગ્યા. રૂપાલી washes this dish, તો રૂપાલી અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો બેટા હર સેલ્ફ આવે. આટલી કાળજી વિશેષ રાખજો ને. રૂપાલી washes this dish herself. Students, prepare this road map. Students અલ્પવિરામ મૂક્યું છે, બહુવચન છે. Students prepare this road map. તો આજ્ઞા આપી છે ને, વિદ્યાર્થીઓ આપણી સામે ઊભા છે, સેકન્ડ પર્સન માં છે પણ બહુવચન માં છે, તો યોર સેલ્ફ આવે. શું આવે? સેલ્ફ. અને એક વચન છે ભાવેશ, તો યોર સેલ્ફ. બહુવચન છે સ્ટુડન્ટ્સ ગર્લ્સ, તો યોર સેલ્ફ આવે. આપણે ટેબલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, એક વચન બહુવચન. યોર સેલ્ફ એક વચન માટે અને યોર સેલ્ફ બહુવચન માટે. ઓકે, આ જ વાક્યમાં આગળ જોઈએ. સ્ટુડન્ટ્સ prepare this road map blank. Students prepare this road map. આ વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે,
પ્રિપેર ધીસ રોડ મેપ, તો એમના માટે લખવું હોય તો themselves. એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, અલ્પવિરામ મુકાય તો સેકન્ડ પર્સન પ્લુરલ, અને આ થર્ડ પર્સન પ્લુરલ થઈ ગયા. શું આવે? થર્ડ પર્સન બેટા પ્લુરલ થઈ ગયા, એટલે themselves નો ઉલ્લેખ કરાય. અને અલ્પવિરામ મૂકીએ તો સેકન્ડ પર્સન પ્લુરલ yourselves. ભાવેશ અલ્પવિરામ સાથે છે તો સેકન્ડ પર્સન સિંગ્યુલર yourself. આ બાબતને ગંભીરતાપૂર્વક પરીક્ષા માટે મહત્વ આપવાનું છે. હવે સ્ટુડન્ટ્સ પ્રિપેર ધીસ રોડ મેપ, તો આ થર્ડ પર્સન પ્લુરલ છે તો તે માટે themselves. સ્ટુડન્ટ્સ અલ્પવિરામ છે તો એ સેકન્ડ પર્સન પ્લુરલ છે, તો પછી આપણે yourselves લખી શકીએ. ક્લિયર? આટલી તમારે વિશેષ કાળજી સાથે બધા જવાબો તૈયાર કરવાના. હા ને? ક્લિયર? નાઈસ. તો નોટ ડાઉન કરી લો. આપણે આજે પર્સનલ પ્રોનાઉન જે ટેબલ શીખ્યા, સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પછી પોસેસિવ પ્રોનાઉન, સેકન્ડ પોસેસિવ પ્રોનાઉન, અને છેલ્લે રિફ્લેક્સિવ પ્રોનાઉન. એનો યુઝ, એનું સ્થાન, એ કઈ રીતે નાઉનને રિપ્લેસ કરે વગેરે વગેરે આજે આપણે શીખ્યા. નોટ ડાઉન કરો, વાંચો, અને કાલે આપણે આગળના પ્રોનાઉન જોઈશું. ઓકે, ત્યાં સુધી સી યુ, બાય.